ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસીનું કર્યું લોન્ચિંગ। મુખ્યમંત્રીએ કહ્યું, પોલિસીનો હેતુ ડેટા સેન્ટર ક્ષેત્રમાં રોકાણ આકર્ષવાનો અને સ્થિર વિકાસનો। પોલિસી આગામી 3 વર્ષ માટે અમલી। નાયબ મુખ્યમંત્રી તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં નવનિર્મિત આરટીઓનું કર્યું ઉદ્ઘાટન। કહ્યું, એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક અને આધુનિક કંટ્રોલ રૂમ તેમજ ડિજિટલ સિસ્ટમથી નાગરિકોને ફાયદો, તો કાર્યસ્થળે સ્વચ્છતા જાળવવા પણ હર્ષ સંઘવીની ટકોર। ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પરમાણુ ઉર્જા ક્ષેત્રે મહત્વની સમજૂતી। યુરેનિયમનો પુરવઠો સુનિશ્ચિત કરવાની ઐતિહાસિક સમજૂતી ઉપર લાગી મહોર। બંને દેશો વચ્ચે સંરક્ષણ, સ્ટાર્ટઅપ, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં પણ મહત્વની સમજૂતીઓ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બનીઝનું સંયુક્ત નિવેદન। બંને દેશના સંબંધોને મળી નવી ઊંચાઈ, તો સીઈઓ ફોરમમાં પીએમએ કહ્યું, વ્યાપક આર્થિક સહયોગ સમજૂતીનું ફ્રેમવર્ક તૈયાર। ઓસ્ટ્રેલિયન કંપની તરફથી $500 મિલિયન રોકાણનું સ્વાગત। અમરેલીમાં ફરી એકવાર સિંહ અને માનવ ઘર્ષણની ઘટના। લીલિયાના અંટાળિયા નજીક ગેરકાયદે સિંહ દર્શનની ઘટનામાં યુવકનું મોત। વન વિભાગે કરી 2ની અટકાયત। ડીસીએફએ સંવનન કરતા સિંહની પજવણી ન કરવા કરી અપીલ। રાજ્યમાં માથું ઉચકતો ચાંદીપુરા વાયરસ। હિંમતનગરના સિવિલમાં રાજસ્થાનના એક દર્દીનું મોત। 2 દર્દીઓ હજી સારવાર હેઠળ। શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોનું તબીબો દ્વારા ખાસ મોનિટરિંગ। રાજ્યમાં વરસાદે લીધો વિરામ। આજે નવસારી, તાપી, ડાંગ અને દમણમાં યલો એલર્ટ, તો અસરગ્રસ્ત સુરત અને નવસારીની મુલાકાતે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી। સ્થાનિક તંત્ર સાથે બેઠક। ઈરાનના ચાબહાર પોર્ટથી માંડીને મૂસા આઇલેન્ડ સુધી અમેરિકાના ઘાતક હુમલા। ચાબહારમાં વીજળી સેવા ઠપ। જવાબમાં ઈરાકના પણ કુવૈત અને બહેરીનમાં અમેરિકન બેઝ પર હુમલા। આ સંઘર્ષથી કાચા તેલના ભાવ ઉછળીને $80 પ્રતિ બેરલ। પશ્ચિમ એશિયામાં તણાવ છતાં એશિયન માર્કેટમાં સ્થિરતાને પગલે ભારતીય શેર માર્કેટ ગ્રીન ઝોનમાં। સેન્સેક્સ 500 પોઈન્ટ ઉચકાયો। સોના ચાંદીના ભાવમાં વધઘટનો સિલસિલો। ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ 18 પૈસા મજબૂત। ફિફા વિશ્વકપનો હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશ। કુલ 8 ટીમ વચ્ચે સેમીફાઇનલમાં જવા માટે થશે રોમાંચક મુકાબલા। પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કો અને ફ્રાન્સ વચ્ચે કરો યા મરોનો જંગ।